નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો 1,44,000 ક્યુસેક પાણીની આવક 10 દરવાજા 1.35 મીટર ખોલાયા મહત્તમ સપાટીથી ડેમની જળ સપાટી હાલ 22 સેન્ટીમીટર બાકી ભરૂચના અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ રાજપીપળા ચોકડીથી સારંગપુરનો રસ્તો બિસ્માર હોવાથી ટ્રાફિકમાં વાહન ચાલકો અટવાયા સુરેન્દ્રનગરના વસ્તડીમાં પાણીના તેજ પ્રવાહમાં કોઝવે પરથી તણાઈ કારમાં સવાર 6 લોકોનું ગ્રામજનોએ રાત્રિના સમયે કર્યું રેસ્ક્યુ સુરતમાં રેલવે સ્ટેશન પર ટ્રેન સાથે ટ્રોલી અથડાવવાને લઈ મોટી કાર્યવાહી મુંબઈ ડિવિઝનના ડીઆરએમએ સુરતના ચીફ પાર્સલ સુપરવાઇઝર અને જુનિયર ક્લાર્કને કર્યા સસ્પેન્ડ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ હેડ કોન્સ્ટેબલ શહીદ 2 જવાન ઇજાગ્રસ્ત 2 થી 3 આતંકી છુપાયા હોવાના અહેવાલ ઉત્તર પ્રદેશના બલિયા અને મહુબામાં ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર નિષ્ફળ રેલવે ટ્રેક પરથી પથ્થર અને બોલ્ડર જપ્ત મહુબામાં સગીરને પોલીસે ઝડપ્યો